જોઈએ તો વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા બુધવારે શહેરના 4 ઝોનમાંથી 858 પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 નમૂના ફેલ જાહેર થયા છે। પાલિકાની વિગતો મુજબ પૂર્વ ઝોનમાંથી 67, પશ્ચિમ ઝોનમાંથી 675, ઉત્તર ઝોનમાંથી 45 અને દક્ષિણ ઝોનમાંથી 71 પાણીના નમૂના લેવામાં આવ્યા હતા। ઉત્તર ઝોનમાં લેવાયેલા 45 નમૂનામાંથી 6 નમૂના ફેલ થયા છે, જેમાં સરસ્વતીનગર નવાયાર્ડ અને ફતેગંજ બેલીઝ કેક શોપની ગલી વિસ્તાર પાણીના નમૂના ફેલ ગયા હોવાનું બહાર આવ્યું છે। દક્ષિણ ઝોનમાં 71 નમૂનામાંથી 3 નમૂના ફેલ થયા છે, જેમાં વૃંદાવન પાર્ક અને તરસાલી વિસ્તારનો સમાવેશ થાય છે। વૃંદાવન પાર્ક, તરસાલી અને ઉત્તર ઝોનના કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોએ પાલિકાની કામગીરીને લઈને રોષ ઠાલવ્યો હતો। ફેલ નમૂનાઓ બાદ પાલિકાએ સંબંધિત વિસ્તારોમાં તપાસ અને દુરસ્તીની કામગીરી શરૂ કરી છે। દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 16માં દંતેશ્વર ગામ રાણા પ્રતાપ ચોક ખાતે ડ્રેનેજનો ખાડકુઓ જર્જરિત હાલતમાં હોવાનું અને પાણીની લાઇનમાં મોટું લીકેજ હોવાનું મળી આવ્યું છે। પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે કે જ્યાં જ્યાં નમૂના ફેલ થયા છે ત્યાં તપાસ, લીકેજ સુધારણા અને લાઇન દુરસ્તીની કામગીરી પૂર્ણ કર્યા બાદ ફરીથી પાણીના નમૂના લેવામાં આવશે, જેથી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે। પાણી તો 20-25 દિવસથી આવું જ આવે છે ગંદુ, પ્લસ પાછું મને કેન્સરની પ્રોબ્લેમ છે। આ લોકો ટાંકો બી મોકલાવે છે પાણી માટે, પણ મને ઉચકવાની ના કીધું, ઓપરેશન થયું તો બી મારે બહારથી પાણી ઉચકીને લઈ જવું પડે છે, અને અમે લોકો 10 જણ છે, એટલે પાણી તો ફ્લો બી ઓછો આવે। નો ઇસ્યુ, તમે લોકો બધી પ્રોબ્લેમ સોલ્વ કરવાની તો તમે લોકો કરો જ છો, એની ના નથી, પણ હજુ થોડું કરો। અડધો કલાક પાણી આવે, કેમનું પૂરું થાય? વર્ષથી મરી ગયા તો બિલકુલ પાણી નહીં આવતું, પણ પૂરી સોસાયટીમાં ખરાબ પાણી આવે છે। મેં મારા માટે 4 વખત કરી, મને ઉપરથી એવું કીધું કે હવે તમારા ઘરનું છે ને તો તમે તમારી જાતે કરો। સમસ્યા તો છે જ ને, સોસાયટી જરની ચાલુ થઈ છે તરની છે ભાઈ, એના માટે શું કરવું પડશે કહો। મેં મારા નામની કમ્પ્લેન આલી હતી, મારા ઘરવાળા નહીં મારા નામની, તો એવું કીધું પહેલાં કે આવશે, પછી જોયા પછી એવું કહે છે कि आईसून, પછી ફરિયાદ એવું કહે છે કે હવે તમારી જાતે काम करवाना। कांग्रेस पार्टी की तरफ से काफ़ी टाइम से इस वार्ड 2 में बहुत जगह समस्याएं हैं, लेकिन स्पेशली डिफेंस 2 में बहुत ज़्यादा है और वहाँ के लोग निकल चुके हैं, तो उनको लेके हम बहुत बार एटलीस्ट ट्वाइस वी हैव बीन रिपोर्टेड टू द कमिश्नर, पर कोई इसका कोई भी इलाज नहीं है, कोई भी इनको कोई भी सोल्यूशन नहीं मिल रहा है। कंटिन्यूस गटर वाटर, पर हमको प्रशासन वो भी नहीं दे रहा है, उसका कोई सोल्यूशन भी नहीं दे रहा है। एंड वी डोंट नो, नाउ वी विल टेक इट टू द रोड्स। हम अब कमिश्नर, वडोदरा म्यूनसिपल कमिश्नर तक ये कंप्लेन लेके जाएंगे, एंड वी हैव डिसाइडेड कि हम फास्टिंग भी करेंगे। पेन सोसायटी એટલે એક મારી સોસાયટી કહેવાય, કેમ બાજુમાં રઘુવીર મારી સોસાયટી છે। મારા ઘેર બી ડ્રેનેજ કોઈ જગ્યાએ મિક્સ થતું હતું, તો 5-10 મિનિટ માટે એ પાણી ગંદુ આવતું હતું। અમે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવેલી, દરરોજ સવારે બધાના ટેન્કર પહોંચે, પીવા માટે ના પાડી દીધી કે પછી જે પાછળનું ચોખ્ખું ક્લીન પાણી આવે એ તમે એનો વાપર ઉપયોગ કરવો। એ દિવસથી અમારી કામગીરી ચાલુ હતી। આજે ગઈકાલે આ કામગીરી એક વરસાદી ચેનલ હતી, એના નીચે ટી હતો, એ લીકેજ હતો, તો એ તોડી એના ગઈકાલે આપણે એનું નિરાકરણ લાવેલા છે। ને આજે એકદમ જે માટીવાળું આવે છે ને, જે જોઈન્ટને એ બંધ કર્યા, તો એ માટીવાળું પાણી અને સવારે કાલે ચોખ્ખું એમનું પાણી ક્લિયર મળી જશે ને આગળ અમારી કામગીરી બીજી ચાલુ છે। જે 3 સ્થળોએ ગઈકાલે સેમ્પલ લેવામાં આવે છે પાણીના, એમાં 3 જગ્યા પર પાલિકા દ્વારા એક્શન લેવામાં આવેલ છે। જેમ કે તરસાલીમાં જોઈએ, જે જગ્યાએ સેમ્પલ ફેલ આવે છે ત્યાં વોર્ડ શાખામાંથી કનેક્શન ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ઉત્તર ઝોનમાં 2 સ્થળે જે સેમ્પલ ફેલ આવ્યા છે તે જગ્યાએ પાણી પુરવઠા શાખા અને વોર્ડ શાખા દ્વારા બંને શાખા દ્વારા તપાસ કરી અને લાઇન કાપવાની કે અન્ય તે જે કનેક્શન ચેક કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગતરોજ જે 858 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે પૈકી 9 સેમ્પલ ફેલ છે। તેમાંથી વધુ એક દ્રશ્ય બતાવીશું। વૃંદાવન સોસાયટી તરસાલી ખાતેનો આ વિસ્તાર છે, જેમાં 2 સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોવાની જે ફરિયાદ છે તે સામે આવી હતી। હાલ પાલિકા દ્વારા અહીં કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મહત્વની વાત છે કે જે પ્રકારે વડોદરા શહેરના 9 સેમ્પલ 9 વિસ્તારની અંદર દૂષિત પાણીની જે સમસ્યા
સમસ્યા સર્જાઈ છે તેને લઈને હાલ જે પાણી પુરવઠા શાખા છે, વિતરણ શાખા છે, પ્રોજેક્ટ શાખા છે, તે તમામ જે લોકો છે તે હાલ આ કામે લાગ્યા છે, પરંતુ જે વિસ્તારના લોકો છે તેમને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હતી, તે પૈકી હવે જે પ્રકારે સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, આગામી દિવસોમાં હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને જે પણ જગ્યાએ દૂષિત પાણીની જે સમસ્યા હશે તેનું નિવારણ કરવા માટે પાલિકા જે પ્રયત્નો છે તે કરી રહી છે. બીજી તરફ જે સામાન્ય નાગરિકો છે તેમને ક્યાંક હાલાકીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.